હું જ્યારે જોવા બેસું છું ગુરુની કૃપાથી મને એમ થાય કે સૌથી પહેલા રામચરિતમાનસમાં કોઈ મહિમા ગવાયો હોય બાપુ તો સનાતન ધર્મનો મહિમા ગવાયો. પહેલો મહિમા સનાતન ધર્મ. જોઉં છું મિરત સીધી હોય ગણના 5 દેવોની વાત એ સનાતન ધર્મની દેન છે. સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને ભગવાન વિષ્ણુ, આ 5 હોવા જ જોઈએ. હોય ત્યાં સનાતન ધર્મ. આ 5ની નિંદા થાય, એને ઉખેડી નાખવામાં આવે, એનું અપમાન કરવામાં આવે, એને નિમ્ન ગણવામાં આવે તો સમજવાનું કે આ બીજું જે હોય તે મુબારક, સનાતન ધર્મ નથી. સનાતન ધર્મ નથી. જે હોય તે સૌને સૌનું મુબારક, પણ સનાતન તો નથી. સાહેબ, ડાળોને વાવી અને મૂળિયાને તમે ડાળો કરો, એ કેવું વિપરીત દર્શન છે. જે ડાળો હતી એને 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 એનું મૂળિયું બનાવી દીધું, એને જે મૂળ હતું એને ડાળો કરી નાખી, એને શાખા કરી નાખી, એને સાઈડ કરી નાખ્યા. અને જે મૂળ સનાતન ધર્મ છે, જાગજે કચ્છ જાગે. સૌ પોતપોતાનો ધર્મ સંભાળે, પરંતુ સનાતન ધર્મ. આજ રામનવમીનો દિવસ છે સાહેબ, સાવધાન. પહેલો મહિમા મારી તલગાજરડીની આંખો ગુરુની કૃપાથી, એમાં મહિમા જે ગવાયો તે સનાતન ધર્મનો મહિમા ગવાયો. જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાને 5 દેવની વાત કરીએ, તુલસીદાસજીએ પહેલી સ્થાપના કરી સનાતન ધર્મ. બીજો મહિમા રામાયણમાં કયો ગવાયો? ગુરુ મહિમા. મહિમા સપ્તક છે મારી આંખોમાં. રામચરિતમાનસમાં મહિમા સપ્તક છે. પહેલો મહિમા સનાતન ધર્મનો. બીજો મહિમા ગુરુ મહિમા. બંધવ ગુરુ પદ પદ સુરુચિ સુવાસ સરસ જનમન મંજુ મુકુર મલહરણી જનમન ગુણગન બસ ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન નયન યમીય દૃગ દોષ વિભંજન બંધવ ગુરુ પદુ સુરુચિ સુવાસ સરસ. અરે અયોધ્યાવાસીઓ જ્યારે ચિત્રકૂટ જાય છે, ભવનમાં રહેતા હો કે વનમાં રહેતા હો, સનાતન ધર્મને પકડી રાખજો. અયોધ્યાવાસીઓ ભરતજીની સાથે ચિત્રકૂટ ગયા તો રોજ શું કરે છે? રમા રમણ પદ વંદી બોલી, સૂર્યની ઉપાસના કરે છે, ગણપતિની ઉપાસના કરે છે, દુર્ગાને પુકારે છે, વિષ્ણુ ભગવાનને પુકારે, પંચદેવની પાસે માંગે છે. આ સનાતન ધર્મ ભવનમાં હો કે વનમાં હો, અમેરિકામાં હો કે અમરેલીમાં હો, ત્રિપુરામાં હો કે તલગાજરડામાં હો, સનાતન ધર્મને પકડી રાખજો. પહેલો મહિમા રામચરિતમાનસમાં સનાતન ધર્મનો. બીજો મહિમા ગુરુ મહિમા. ગુરુ મહિમા.
કેમ કીધું ને શું કામ કીધું એવો સંશય ઉરમાં ન થાય, એને ભરોસે રહેવા. મારા ગુરુએ આવું કેમ કીધું છે, આવી વાત કેમ હરી, શું કામ કીધું ને કેમ કીધું, કાગ બાપુ કહે, એવો સંશય ન ધરાય. મનુ મહારાજ સ્મૃતિકાર એમ કહે કે બ્રાહ્મણને કોઈ કહે કે તમે સાચું બોલજો, એ બ્રાહ્મણનું અપમાન છે. બ્રાહ્મણ એ છે સાચું જ બોલતો એ જ બ્રાહ્મણ હોય, આવું સ્મૃતિકાર કહે. અને સાધુને તમે એમ કહો ભજન કરો છો, એ સાધુનું અપમાન છે. ભજન જ ખાવે, ભજન જ પીવે, ભજન જ ઓઠે, ભજન જ પાથરે, ભજનમાં જ પડખા ફેરવે, એને એમ ન કહેવાય કે તમે ભજન કરો છો, એ સાધુનું અપમાન છે. બેન દીકરી, સરહદ, ધર્મ, દેશની રક્ષા માટે તમે લડશો એવું ક્ષત્રિયને કહેવું એ ક્ષત્રિયનું અપમાન છે. એ લડે જ. અને સમાજમાં દુષ્કાળ પડે, સમાજમાં તકલીફ ઊભી થાય, શોષિત સમાજ થઈ જાય, કોઈ કોઈનું માને નહીં, એવા સમયે ભગવાને સંપન્નતા આપી હોય, જે કૃષિ કરે, વાણિજ્ય કરે, ગોપાલન કરે, એને એમ ન કહેવાય કે તમે આ બધાને મદદ કરશો, એને કરવી જ જોઈએ, નહીંતર વૈશ્યનું અપમાન છે. આટલો મોટો બ્રાહ્મણનો દરજ્જો છે. બ્રાહ્મણનું ગૌરવ પણ એટલું ગવાયું, એની જિમ્મેવારી પણ વધે. તમે સાચું બોલજો એમ કોઈ બ્રાહ્મણનું અપમાન છે, એટલો એવો વિશ્વાસ કે બ્રાહ્મણ ખોટું બોલે જ નહીં, આવો ભરોસો. અમારે કચ્છી માતાજી મોંઘીમાં હતી, મોંઘી માડી, કચ્છી, મૂળ કચ્છ. એ બધા જ વક્તાઓની કથાઓ જ કરાવ્યા કરે, કેટલી કથાઓ કરે, 15-20 જણા ભેગા થાય એની કથા કરાવે. અને મોંઘીમાંનો જે વક્તાની કથા હોય ને એનો ફોટો 7 દિવસ રાખે, એ વયો જાય એટલે એનો કાઢી નાખે. પછી બીજો મોરારી બાપુને લાવે, પછી મોરારી બાપુનો ફોટો બધા. મોરારી બાપુ આપણે માંડવીમાં મોંઘીમાં કથા કરી, સંન્યાસ આશ્રમ છે ને માંડવીમાં, સંન્યાસ ઊંચા એવા મહાત્મા હતા. અને માંડવીમાં જે પછી તો નારાયણ બાપુમાં ની વાત આવી, પણ પહેલાં માંડવીની કથા એ મોંઘીમાં લઈ આવેલા. કચ્છી આશ્રમ હરિદ્વારમાં મોંઘીમાં એ કથા કરાવી. પણ એનો નિયમ બહુ કથા કરાવી. કોઈ નવા વક્તા હોય તો એને એવું સરસ એ વ્યાસપીઠ આપે, અને એની પૂજાને તમે એ પછી જમાડે એના રૂમમાં વક્તાને, ન્યાયની પૂજા હોય. તમે જોઈને જે વક્તાની કથા એનો ફોટો હોય. એક વખત મારી કથા હતી ત્યાં સુધી તેને મારો ફોટો રાખ્યો, પછી મારી કથાને બદલે મહિના દિવસ પછી કોઈક બીજાની કથા રાખીને મને આમંત્રણ આપે, બાપુ આવજો ને. હું ગયો, બાપુ જમવા બેઠો, મારો ફોટો જ ગાયબ. કચ્છી માતાજી, એને આપણી કથા હતી કર્ણાટકમાં, પેલા પ્રવર્ષણ પર્વત ઉપર. હા, પંપા સરોવર નહીં, કોણ બોલ્યું? પંપા સરોવર નહીં એટલે નહીં. તો પછી સીધો નો બોલ ફેંકો છો સાહેબ યાર. એના પહેલાં જ્યારે જગદગુરુ પરમગુરુ શંકરાચાર્ય મહારાજ નીકળ્યા હતા, આશાબેન મર્ચન્ટ, પુષ્પાબેન મોંઘીમાં, અને હોસ્પેટ કે શું છે ત્યાં, આપણે પંપાસરની કથા તો પછી થઈ, નરેશભાઈ પટેલે કરાવી, એ પછી અહીંયા હતી. હવે તો માન બહુ અનુભવી હોય ને બહુ ભૂલો કરે હો સાહેબ. નહીં, છોકરાને ખબર છે, તો હું તો ખાલી લેર કરું. મારે તો બધા કલ્યાણ મિત્રો છે, કચ્છ મિત્રો છે, છોકરાઓ કેટલા બધા જૂના છે. એ તારે કેતન ગાડી થઈ ગઈ મોટો? હા, મને યાદ છે બેટા. વર્ષો પહેલા મારાથી બોલાઈ ગયું કે તારી પાસે ગાડી હોય છે ને, કે ટેક્સી કરે છે. તો સારું, મારા બાપ ઠાકોરજી મારું વચન રાખ્યું સાહેબ, આપણે જીભનો કાંઈ લવો વાળવામાં ધ્યાન ન રાખીએ, કાંઈક ને કાંઈક બોલ નાખીએ અને પછી કાંઈક થાય. મારે તારે ત્યાં આવ્યો ત્યારે જ પૂછવું હતું કે આટલું સરસ મોટું મકાન છે ભાઈ, તે ગાડી છે. હું વર્ષો પહેલાં બોલ્યો છું. ઠાકોરજી લાજ રાખે આપણે. અને ઘણાને મેં કહે તારે ગાડી થાય, અને બળદ ગાડું વયું ગયું હતું, એ વયું ગયું. કોઈક બળદ ચોરી ગયા, ગાડું ખાઈમાં ઊંધું પડી ગયું. હવે બિચારો 4 પગે બળદની જેમ હાલતો થઈ ગઈ છે. આવું બને સાહેબ. કેતન બહુ જૂનો
એટલે એમાં માળી ત્યાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ રોજ કર્યો મંગીમાં, ડેઈલી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કર્યો. એટલે એમાં મારે કહેવાય ગયું કે મારી રૂમ છે એને એમાં એને આમ બધું જરાક સ્વચ્છ રાખજો. તો કે તમે મને સ્વચ્છતાનું કહો ને એ મારું અપમાન છે. આ ડોશી કોઈ દિવસ સ્વચ્છતા વગર જીવે જ નહીં, તમે જુઓ એમ ઘણાનું પહેલું એવો મને જવાબ આપ્યો. તો સનાતન ધર્મનો મહિમા, બીજો ગુરુ મહિમા. ગુરુ તારો પાર ન પાયો. ત્રીજો મારે કહેવું જોઈએ, જે લખ્યું છે એ કહું, સાધુ મહિમા. વિધિ હરિહર કવિ કહત સાધુ મહિમા સપુજાની, કહત સાધુ મહિમા. સાધુનો મહિમા બાપુ, આ સાધુનું શાસ્ત્ર છે. સાધુડાઓ કથા ન કરે તો વાંધો નહીં, પણ એનો પાઠ કરે, એને પોતાના ઘરમાં રાખીને, આ સાધુ શાસ્ત્ર છે, આ ગુરુ શાસ્ત્ર છે, આ સનાતન શાસ્ત્ર છે. ચોથો મહિમા નામ મહિમા. બંદવ રામ નામ રઘુબર કો, એ ચોથો મહિમા નામ મહિમા છે. પાંચમો મહિમા પ્રેમનો મહિમા છે. કેટલો મોટો પ્રેમનો મહિમા ગવાયો છે. પછી એમાં ભક્તિ આવી જાય, બધું જ આવી જાય. એ પાંચમો મહિમા છે. અને મને કહેવા દો, બેનું હરિ ભજન ન ભવતરીય, એ ભજનનો મહિમા છે. આ ભજન શાસ્ત્ર છે, આ ભજન શાસ્ત્ર છે. ભજનનો મહિમા બહુ ગવાયો. 24 વખત ભજન શબ્દનો પ્રયોગ તુલસીદાસજીએ કર્યો માનસમાં. પછી ભજનું એડ કરો તમે તો થોડાક વધી જશે. બાકી 24 વખત ભજન શુદ્ધ શબ્દ, 24 વખત પૂરા રામ છે. એને હું ભજના અવતાર કહું છું. ભજનનો 24 અવતાર છે. જેમ વિષ્ણુનો 24 અવતાર, એમ ભજન 24 વખત બાપુ રામાયણમાં. તુલસી જ્યારે આંકડો મૂકે ત્યારે કંઈક સાધુની દ્રષ્ટિ હશે એની પાછળ. ભજન, ભજનનો મહિમા બહુ ગવાયો. સાધુનો મહિમા બહુ. મૂળ તો આટલા ક્યારેક એવો પ્રસંગ આવશે ત્યારે વધારે એનો વિસ્તાર કરીશું. સ્મૃતિમાં પ્રવાહમાં આવશે તો આ તો જે આવી ગયું એ તમને કહી દીધું. મારે છે મને એટલી બધી વસ્તુ આ લોકો જમાડે પીરસે, એટલી બધી વસ્તુ લાવે થાળ ભરીને, એટલે એ લોકોનો ભાવ અને મને ગમે. આપણને નથી ગમતું એવું નહીં, પણ પછી શું બધી વસ્તુ પીરસે, પછી હું ક્યારેક અથાણું લઈ લઉં, ક્યારેક થેપલાનો ટુકડો લઈ લઉં, ક્યારેક દહીં લઈ લઉં. જ્યાં એમ મારું એવું છે કે આ મહિમાવંત શાસ્ત્રમાં ક્યારેક આ મહિમા લઈ લઉં, ક્યારેક આ મહિમા લઈ લઉં, ક્યારેક, કારણ કે આ તો 56 ભોગ છે સાહેબ. 56 ભોગ કોનો કોનો મહિમા ગાઈશ. અને આ જિંદગીમાં કેટલું ગવાશે. એટલે બીજો જન્મ લેવો, બીજો જન્મ લેવો, બીજો. જે પૃથ્વી પર મારો રામ અવતરે છે એ પૃથ્વી પર પાછું આવવું છે. કથા ગાવી છે સાહેબ, રહસ્યો ખોલવા છે ગુરુ કૃપાથી. જલન માત્રીએ કહ્યું, રહસ્યોના પડદાને ફાડી તો જો, અને ખુદા છે કે નહીં એકવાર હાંક મારી તો જો. અરવ રામ રહસ્ય અનેકા, અનેક રહસ્યોથી ભરપૂર આ રામ કથા છે, મહિમાવંત કથા છે. ટૂંકમાં હું કેટલું કહું, પણ વિશ્વાસનો મહિમા રામાયણે બહુ ગાયો. વિશ્વાસનો મહિમા તો એક વિશ્વાસ ધરતીમાં જે વટવૃક્ષ છે, બહુ જ ઊંડો દેખાતો નથી. આખું વૃક્ષ નવપલ્લવિત, લાલ ફળ, સઘન પત્ર, શ્રમિતને વિશ્રામ આપે. શિવ જ્યાં વિશ્રામ પ્રાપ્ત કરે એવો વિશ્રામદાયી વટ. પણ એ વિશ્વાસનું મૂળ બહુ ઊંડું છે. એને જમીનની અંદરનો વિશ્વાસ કહો. જેને આટલો ઊંડો વિશ્વાસ હશે એને
પોતાના મનના દર્પણમાં સ્વરૂપ બોધ થશે. આવો વિશ્વાસ. વિશ્વાસ ઉપર કેટલું મને કબીર સાહેબનું આ તો તન્નીમાં બેને ગાયું પછીથી ભગવાન એમ કહી દે કે હું પાતાળમાં નથી, હું સ્વર્ગમાં નથી, હું વૈકુંઠમાં નથી, હું કાશીમાં નથી, હું ફલાણે નથી, હું યોગમાં નથી, હું ધ્યાનમાં નથી, હું આમાં નથી, હું આમાં ક્યાંય નથી, મેં તો હું વિશ્વાસમાં. હું તો વિશ્વ તારી પાસે છે, આ બંધો હાજર, વિશ્વાસ છે હાજર. સાધુ પાસે કઈ મૂડી હોય બાપુ કલ્યાણદાસ બાપુ? એક જ મૂડી હોય અને એ વિશ્વાસ. એક વિશ્વાસની સંપદા સાધુ પાસે હોય છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. તો બહુ જ ગુપ્ત આપણો હરિમાં કેટલો વિશ્વાસ છે એના મૂળિયા આપણે હાથે ખોદીને દુનિયામાં બતાવવા નહીં. નહીતર વડલો હુકાઈ જશે સાહેબ. અને વિશ્વાસ હશે, એ ઊંડો વિશ્વાસ હશે, એના મૂળિયા ખબર ન પડે એમ જળ ગોતી લેશે. જે બાજુ જળ હશે સરોવર, વડલાના મૂળિયા એ બાજુ ગતિ કરવા માંડે, એ બાજુ ગતિ કરવા માંડે. એક તો બહુ જ ગોપ્ય વિશ્વાસ. હવે બીજો ટૂંકમાં કહું, બીજો વિશ્વાસ જમીન ઉપરનો. તુલસી મહિમા રામ કી યા સેવક વિશ્વાસ. ધરતી ઉપર લંકામાં અંગદે રાવણની સભામાં પગ પધરાવ્યો કે કૈલાસને ઉઠાવનારા દશાનંદ, આ મારો પગ જમીન ઉપરથી ઉઠાવી લે તો મારી માને જુગારમાં મૂકું છું. રામને કહીશ કે બાપ હું હાર્યો, આપણે નીકળી જઈએ, મારો પ્રભુ મારું માનશે. પણ જઈ હાથે કૈલાસ, તુલસી દોહાવલીમાં લખે તોલ્યો કૈલાસ, જેને કૈલાસ તોલ્યો હતો જટાકટા. પટ પાવલે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતીક્ષા ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ રઘુરત વિગત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરા પછી દિગંબરે મનો વિનોદ મેં. આખો કૈલાસ જે માણસ શંભુ સહિત કૈલાસ તુલસીદાસજીને લખવું પડ્યું. ગણપતિ હતા, કાર્તિકેય હતા, જગદંબા પરાંબા માં બેઠી હતી, 14 બ્રહ્માંડનો ભાર લઈને કૈલાસ. અને આ માણસે આમ કરીને જ્યાં કૈલાસ, પણ આ મોટો ભગત ગણાય છે સાહેબ. કૈલાસને ઉઠાડે, માથા કાપી કાપીને, પણ મૂળ સ્વાર્થી માણસ હતો. એણે નારદજીને એક વખત પૂછ્યું, દિલા તને ખબર હોય તો કહું. ખબર છે તને? આ તો હું તને કહું. ડાયો કહેવાય, નહીં તો ઘણા મને હાથ પાડે. ખબર તો ખબર હતી ત્યાં સુધી બોલ્યો કેમ નહીં? નારદજી નીકળ્યા અને જ્યારે રાવણનો અવતાર થયો, તુલસીદાસજી અવતાર લખે છે, અને પછી એને તપ માંડ્યું. પછી નારદજી નીકળે. નારદ તો બધી જગ્યાએ જાય. અને રાવણે નારદજીને પૂછ્યું કે આ જગતમાં હું જે માંગુ એનું તુરંત ફળ આવે એવો 33 કરોડમાં કોઈ દેવ ખરો? આની ભક્તિ નહોતી, આને ફળ જોતા હતા કે હું જે કરું એનું ફળ મળે. અને નારદે જેવું કીધું કે એક જ છે ભોળો, તું જે માંગી છે આપી દેશે. મહાદેવ એના જેવો કોઈ નથી એને. અને મારે જે જોઈએ એ મળે એટલા માટે એને ભોળાને ભજો. દિન રાત નહોતો ભજતો, આ તો સ્વાર્થ માટે ભજતો તો મારું બધું કયું થાય એટલા માટે એણે શંકરને જોયું. પણ એણે કૈલાસ ઉપાડ્યો. માથા હું કામ ચડાવ્યા? મને વાંછિત પરિણામ જોતું હતું. શું કામ કૈલાસ ઉઠાવ્યો? જગતને બળનું પ્રદર્શન કરવું હતું. શંકરના દર્શન પછી પહેલા પ્રદર્શન દુનિયાને બતાવવું. સાહેબ, એ રાવણને પૃથ્વી ઉપરનો વિશ્વાસ ધ્રુજાવી ગયો. આ પૃથ્વીની ઉપરનો વિશ્વાસ. તુલસી મહિમા રામ કી. આ અંગદનો પગ રાવણ અને રાક્ષસો ઊંચકી ન શક્યા. એ રામનો મહિમા છે કે કઈ સેવક વિશ્વાસ કે એના સેવકનો આ પૃથ્વી ઉપરનો ભરોસો છે. આપણા પગને, આપણી અચલતાને કોઈ ચલિત ન કરી શકે.
પ્રયત્નો કરે, પણ આપણી અચલતા એને કોઈ, એ પૃથ્વીની ઉપરનો વિશ્વાસ. ત્રીજો વિશ્વાસ અંગદ પદ વિશ્વાસ, એ અંગદના પગનો વિશ્વાસ. કેટલો વિશ્વાસ હશે. ત્રીજો વિશ્વાસ શિખરનો વિશ્વાસ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ. થોડોક ઊંચો વિશ્વાસ, કૈલાસના શિખરનો વિશ્વાસ. પરમ રમ્ય. પરમ રમ્ય ગિરી બર કૈલાસ. પરમ કૈલાસ શબ્દ આવે ને એટલે મને ઉભરાવે. કૈલાસ નો અર્થ એટલું જ કરું કે જ્યાં બીજા કોઈનો ક્લાસ નહીં, એનું નામ કૈલાસ. કોઈનો ક્લાસ નહીં સાહેબ, ત્યાં વાત પૂરી થઈ જાય. પરમ શિવ નિવાસુ કૈલાસી વિશ્વાસ એ થોડોક ઉપર છે. શિખરસ્થ શ્રદ્ધાનો શિખર છે. કોઈ વિદ્વાનનું વાક્ય છે, આજે પણ હજી સુધી તો છે સાહેબ, કે કૈલાસના શિખર ઉપર કોઈ હજી ગયું નથી, અનટચ છે. એવરેસ્ટની ઊંચાઈ સ્થૂળ રૂપમાં કૈલાસ કરતા ઊંચી છે. યસ, મેં કેટલી વખત કૈલાસની તળેટીમાં આંટો મારી આવ્યા છે. એવરેસ્ટ ઊંચો છે, પણ ત્યાં સ્પર્ધા થાય છે, ત્યાં શ્રદ્ધા નથી. ત્યાં તો આજે આણે સર કર્યો, કાલ કોઈક બીજો સર કરે એવરેસ્ટ, એ સ્પર્ધાનો. અહીંયા તો શ્રદ્ધા અને વિશ્વાસ, એટલે ઊંચું આસન છે. એવો વિશ્વાસ એ થોડોક લિફ્ટ થઈ ગયો છે, થોડોક વિકસિત થયો છે. હા, બિરાજુ બાપુ. બાપુને મારા પ્રણામ કહી દો. બાપુ પ્રણામ, જય સિયારામ. વાહ મારો બાપ, બેસો 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 બાપુ બેસો. ના ના ના, કાંઈ કરવું નથી. આપ દીકુભાઈ કે ને 1 મિનિટ કીર્તન. બાપુ દંડવત દંડવત બાપુ. હા, શિખરસ્થ. કેવું શિખરસ્થ? કે મેરું રે ડગે પણ જેના મનડા મને ડગે, એવું એને સ્વરૂપ બોધ થશે જેને આવો વિશ્વાસ. મહાદેવનો વિશ્વાસ એટલે કેટલા પ્રકરણો કહું, અમુક તો શિવ પુરાણમાં મળે, શિવ પુરાણમાં મળે એના વિશ્વાસના પ્રમાણો સાહેબ. કેવો વિશ્વાસ, કેવો વિશ્વાસ. અને વિશ્વાસની એક ચોપાઈ તુલસીદાસજી લખી છે કે ગમે તે થાય પણ જે વિશ્વાસ હોય, તો બાપ શું કહું છું, અમે શું છે પહેલા જે ટેપ રેકોર્ડર આવતા હતા ને, નહીં આપણે કેસેટમાં વગાડતા, એ પછી એનું હેડ બગડી જાય નથી. આપણે નહોતું ભાઈ, હકીકત છે ને, હું કાંઈ ખોટું કહું. પેલી કેસેટ નાખીને જ્યારે કથાઓ ચાલતી હતી ને કોઈનું ગાય, જે સોનીની કેસેટ કે એવી જે હતી, એમાં હેડ બગડી જાય તો પછી એવું થયું મારે પાસે કુડકુડ 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 બધું. આનંદ બહુ આવે છે. કલ્યાણ મિત્રો, બાપુ પ્રણામ. હો બાપુ, એ બાપુ ફરી એક વખત પ્રણામ. બાપુ પ્રણામ. એ મારા બાપ, ઓહો આનંદ આવે. હા, હું એક રહી ગયું. રામાયણ એ વૈરાગ્યનો મહિમા છે. વૈરાગ્યાંબુજ ભાસ્કર, વૈરાગ્યનો મહિમા.
ગાનારો આ કરમ છે. શિખરસ્થ વિશ્વાસ. કેટલું કેટલું ભગવાન શિવના જીવનમાં બન્યું. કાંઈ વાંક નહોતો છતાંય સસરાએ ગાળો દીધી. કાંઈ વાંક નહોતો છતાંય સસરાએ ગાળો દીધી. ઉદારતાથી સતીને લઈ ગયા, કથા સાંભળવા માંડી. સતીએ કથાનો અનાદર કર્યો અને એક સાધુ એના માટે ગેરસમજ કરી. સાથે લઈને નીકળ્યા. રામના દર્શન બંનેને થયા, પણ સતીએ સંશય કર્યો અને મહાદેવે સમજાવવાની કોશિશ કરી અને ન સમજ્યા. છતાંય આનો વિશ્વાસ શિખરસ્થ હટ્યો નહીં. સતીને કીધું તમને રામ ન સમજાતા હોય તો પરીક્ષા કરવા જાઓ. પરીક્ષા કરવા ગયા. સીતાનું રૂપ લઈને પરીક્ષા કરી. આવ્યા, પૂછ્યું તમે કેમ પરીક્ષા કરી? ખોટું બોલ્યા. તો એ શિખરસ્થ વિશ્વાસ હલ્યો નહીં. અને વિશ્વાસની એક ચોપાઈ કે જે થતું હશે એ મારા રામે રચ્યું હશે એમ જ થતું હશે. આ ભરોસો હોઈ સોઈ જો રામ અગુણયમાન માતુ પિતુ હીના ઉદાસીન સર્વ સંશય. મહાદેવનો શિખરસ્થ વિશ્વાસ, કોઈ તર્ક નહીં, કોઈ સંદેહ નહીં, કોઈ વલું નહીં. જે કંઈ મારા રામે જે કરી નક્કી કર્યું છે એ થતું હશે એમ કરીને હરિનામ જપવા બેસી ગયા. આને તલગાજરડું શિખરસ્થ વિશ્વાસ કહે છે. હવે એના કરતા આકાશ તો એના કરતા એ વિશ્વાસ. એ કયો વિશ્વાસ હશે પ્રવીણ? હા નહીં બેટા, ઓકે, કોઈ વાત નહીં. હું એ ગોતું, મારા મગજમાં હમણાં આવશે. ગોતું ગોતવો પડશે. આકાશનો વિશ્વાસ, અનંત આકાશ, અસીમ આકાશ, અસંગ આકાશ, જેનો વિશ્વાસ અસંગ. કોઈ જગ્યાએ ભ્રષ્ટ નથી થયો વિશ્વાસ. અમિત અનંત વિશ્વાસ. અનંત, અમિત અને અસંગ વિશ્વાસના ત્રણ, આકાશના ત્રણ મૂળ લક્ષણ. આપણે ત્યાં જળના ત્રણ લક્ષણ, અગ્નિના ત્રણ લક્ષણ, વાયુના ત્રણ, આ બધાના ત્રિકોણ છે. વાયુ લો તો મંદ સુગંધ શીતલ, પાણી લો તો શીતલ સ્વચ્છ અને મધુર. આ બધું જ તુલસીદાસજીએ લખ્યું છે. મારે ક્યાંય લેવા ન જવું, ખાલી મારે તો હરિની આટડીએ મારું કાયમનું હટાણું થાય. અહીંથી બધું મળી જાય એવું છે. તો આકાશનો અનંત કાળ સુધી જન્મ કોટી લગે અગર હમારી. અસીમ. અમે આટલા હદ સુધી તો વિશ્વાસ કર્યો. હવે વિશ્વાસને હદ હોય જ નહીં સાહેબ. બે હદ, અનહદ. અસીમ અને વિશ્વાસ કોઈના સંગમાં ફસાય નહીં. સંગમાં અસંગ, अनंत और असीम विश्वास या शिखरस्थ विश्वास करता पण ऊंचो है. तो मैंने कहा बताओ तू, बताओ तू यार. ध्रुव विश्वास અવધિરાકાશ. ધ્રુવ તારો આકાશમાં વિશ્વાસનું પ્રતીક. ગમે તે થાય, ધ્રુવને, ધ્રુવનો અર્થ જ ધ્રુવ થાય. પછી આપણે ચાહે ધ્રુવ એટલે નક્કી, એમાં ફેરફાર જ નથી. ભગવાન કૃષ્ણ ગીતામાં મૃત્યુને ધ્રુવ કહે છે. રામાયણ બીજા સંદર્ભે શિવ વિરોધ ધ્રુવ મરણ હમારા. શંકરનો વિરોધ કરવા જઈશ તો કામદેવ કહે મારું મૃત્યુ. એક નિશ્ચિત અને આવો વિશ્વાસ ભટકેલાને માર્ગ બતાવે કોનું વાણ ક્યાં ફસાઈ ગયું છે.
આવો વિશ્વાસ જે મારો ને તમારો માર્ગદર્શક દીવા દાંડી બને. આપણે ત્યાં લગ્ન થાય ત્યારે વરઘોડિયાને બોલો તો રાત્રે જ લગ્ન થતા, સાંજના થતા. હવે તો ગમે ત્યારે થઈ જાય લગ્ન. લગભગ પહેલાં રાત્રે જ લગ્ન થતા. અને એમાં એક વિધિ આવે છે, બ્રાહ્મણ દેવતાઓ બહુ છે, એમાં વરઘોડિયાને ધ્રુવ તારો દેખાડવામાં આવે. ન હોય તો સંકલ્પ કરીને મંત્ર કરીને જો અહીંયા જુઓ ધ્રુવ, એટલે કે તમે એકાબીજા ઉપર આવો અચલ અનંત અસંગ વિશ્વાસ રાખજો. આ ધ્રુવ અવધિર આકાશ, આકાશનો વિશ્વાસ, ઈ જેનો વિશ્વાસ અસંગ અનંત અસીમ, એના મનના દર્પણમાં સ્વરૂપ બોધ દેખાશે. આ ચોથો વિશ્વાસ. અને પાંચમો વિશ્વાસ હાથનો, નોય નિવૃત્તિ પાત્ર વિશ્વાસ. મારે આ ઘડિયાળ લેવી તો હાથમાં પકડવી પડે, મારે લોટ માંગવા જવું હોય તાંબડી હાથમાં પકડવી પડે, મારે રોટલા લેવા માટે જવું તો થાળી હાથમાં લઈને જવું પડે, ભિક્ષા લેવી હોય તો હાથમાં લેવી પડે, અથવા તો પાત્રમાં. આપણો હાથ એનું પાત્ર, એ પણ તુલસીદાસજી કહે છે કે વિશ્વાસ છે. વિશ્વાસ આપણી મુઠ્ઠીમાં હોવો જોઈએ. કોઈક આપણને આમની આમ હલાવી દે અને આપણી મુઠ્ઠી ખોલાવી દે નહીં. મુઠ્ઠીમાં આપણો વિશ્વાસ, મારા હાથમાં મારો પરમાત્મા, મારો વિશ્વાસ, મારો શિવ મારી મુઠ્ઠીમાં. તમે ગમે તે કરો, મારા હાથની વસ્તુ છે. નોય નિવૃત્તિ પાત્ર વિશ્વાસ, નિર્મલ મન અહીર નિજ દાસા. તુલસીદાસજી કહે તો બાપ એક કારણ છે, સ્વરૂપ બોધ નથી થતો દર્પણ હોવા છતાં, કારણ કે દર્પણ હલે છે. એક મને ને તમારી પાસે મન, બધા મન વગર કોઈ નથી. કોઈ માણસ મન વગર નહીં હોય. પણ મનનું દર્પણ આપણને સ્વરૂપ બોધ કેમ નથી? એનું બીજું કારણ છે કે આ મનનું દર્પણ આપણે ઊંધું પકડી રાખ્યું છે. આ અરીસો છે, એને આમ રાખું તો મારું મોઢું દેખાય, પણ આમ જોઉં તો ઘણાના મન એવડા અવળા છે સાહેબ, વામ છે, ઉલટા છે, એને સ્વરૂપ બોધ થતો નથી. તમે ઘણા માણસો તમે લેજો, તમે ગમે તેટલું હવળું કરો ને અવળું જ ઉપાડે, એમાં એનો વાંક નથી. એનું ફર્નિચર જ એવું છે, બધું અંદર જે ગોઠવું છે ને, આખું જે ફર્નિચર છે, હા બધું ઊંધું જ ગોઠવાઈ ગયું બધામાં. તમે શાંતિથી કોઈકની સામે જુઓ કે કેમ મારી સામે કેમ જુઓ, કાંઈ ઈચ્છા થઈ છે? એટલે ભાઈ અમે જોઈએ છે. તમે વામ જેને કહેવાય, દર્પણ જો ઉલટું હોય તો સ્વરૂપ બોધ નહીં થાય. તીસરું, ચાલો આપણને કંપ નથી, આપણો હાથ પણ હલતો નથી, દર્પણ પણ ચાઇનીઝ દર્પણ. આ ચાઇનીઝ દર્પણ હું ખાસ બોલું છું, ચાઇનામાં દર્પણ, જોકે એ તો ઘણું બનાવે છે, આવું બધું ઘણું આમે દુનિયાને બનાવે છે, ગમે તેમ કરીને બનાવ્યા કરે છે આ લોકો. મને હસવું જ આવે છે, પછી શું છે? બધાને જોઉં છું નાઝીર, મને હસવું જ આવે છે. મજો બરાબર, મને હસવું જ આવે છે, બધાને જોઉં છું ત્યારે પ્રભુ તારા બનાવેલા હવે તુજને બનાવે છે સાહેબ. આ તારા જે બનાવેલા હવે એ તને બનાવે છે સાહેબ. નાઝીરનો, કદાચ નાઝીરનો છે, ભૂલચૂક લેવી દીધી. આપણે કેટલું મગજમાં રાખવું સાહેબ, આ ખાલી કરવા માટે બોલું છું બધું સાહેબ, કેટલું. પણ જો વિચાર તમારે, અમારા દલપતગીરી બાપુ છે ને, ભવનાથ મંદિર આપણું બાવલીઓ, અને જુનાગઢમાં જે ગિરનારી બાપુનો આશ્રમ છે, એ હું જ્યારે મળવા જાઉં, મેં ગઈ વખતે પણ એમને યાદ કર્યા, એ એક જ કહે કે સાધુ હોય ને એને બહુ સામાજિક સેવા કરે, સારું કરવી જોઈએ. અત્યારે કોઈ ન કરે તો સાધુ કરે છે, ગાયોને પાળે, અન્નક્ષેત્ર ચલાવે, મેડિકલ કેમ્પ કરે, કેટલું સાધુઓ કરી રહ્યા છે સાહેબ, અને કરવું જોઈએ, કોઈ વાંધો. પણ એ દલપતગીરી બાપુના શબ્દો, સાધુએ એક જ કામ કરવું કે સમાજને સારા વિચારો આપવા, સમાજને રૂડા વિચારો, સમાજને વિચારોથી એને જગાડવો.
મોટી મુશ્કેલી છે. 2 હાથ ઊંચા કર્યા વ્યાસજી 18 પુરાણ લખ્યા પછી કે તમે મને સાંભળો, વિચાર પહોંચાડવો કઠિન છે. આ કથા વિચાર યજ્ઞ છે, તમારા સુધી વિચાર પહોંચે. તો હાથ નથી હલતો, આપણી આંખો બરાબર છે, અને છતાંય પ્રતિબિંબ કેમ નથી પડતું? તો એનું એક કારણ તુલસીદાસજી બતાવ્યું. મુકુર મલિન અરુનયન મનરૂપી દર્પણ મલિન થયું છે, એટલે સ્વરૂપ બોધ નથી થતો. આ ઉપદેશ નથી, હું તમારી સાથે સંવાદ કરી રહ્યો છું. આપણે બધાએ આને વિચારવાનું છે. પરશુરામજી લક્ષ્મણજીને જોઈને બોલ્યા છે આવા શબ્દોમાં, મન મલિન તન સુંદર કહેશે, વિસરસ ભરા કનક ઘટ જાય છે. આ છોકરો રામ તારો નાનો ભાઈ મન મલિન, એનું મન બહુ મલિન છે, અને શરીર તો ગૌરવર્ણ છે, પણ સોનાના ઘડામાં જાણે ઝેર ભર્યું હોય એવું લાગે. એમ માણસના મનમાં મલિનતા એ ઝેર. અંદરથી માણસો બહુ બહુ કેવા કેવા હોય છે. સાહેબે કીધું ને, ક્યાં દેખો દર્પણ મેં मैल भरा है मन में मुखड़ा, क्या देखो दर्पण. મન મલિન તન સુંદર કહેશે. કોઈને કોઈ કારણે આપણું મન મલિન થયું છે, એટલે સ્વરૂપ બોધ નથી થતો. એક બીજું કારણ, જય, એક બીજું કારણ સાંભળે છે ને તું? બરાબર, તો બરાબર બેટા હતો ના, સાંભળે જ છે, પણ હું તો તું સાંભળે છે એટલે કહું કે ચૂકી જતો નહીં, એટલા માટે બરાબર છે. ઓકે બેટા, સાંભળે. બાપુ, દર્પણ બરાબર હોય, આપણે સુંદર હોઈએ, આપણે 24 વર્ષના હોય, કોઈ કંપ નથી, કઈ વાંધો નહીં, આવવા દે તું, તારે આવવા દે, બધું મારી તાંબડીમાં બધું આવશે, વાંધો નહીં, આવવા દે. લોકો કાલે થોડુંક વરસાદ આવ્યો, એમાં આ બાજુનો ભાગ ઓલો થઈ ગયો, ઘણાને તડકામાં બેવું પડ્યું. માફ કરજો બાપા, હો છોકરાઓ, હો જય સિયારામ. કચ્છનો તો કલ્યાણ મિત્ર છે, કચ્છ મિત્ર છે. બધું બરાબર હોય. અરીસો ચાઇનીઝ હોય. આ ચાઇનીઝ હું કામ મને પકડવાનું છે ખબર નથી. ચાઇનીઝ તમને કહું, અશોક, તે ચાઇનીઝ અરીસા જોયા છે? મિરર જોયા છે? એમ તો બહુ સારું. ચીનનો જે અરીસો હોય ને લવકુ બાપુ, એમાં આપણી આંખો ઝીણી ઝીણી જ દેખાય. ત્યારે નક્કી થાય આ ચાઇનીઝ છે સાહેબ, એની દ્રષ્ટિ જ ટૂંકી થઈ જાય સાહેબ. અમુક અરીસા એવા છે કે જેની આંખો આમ નિરાળું બધું દેખાવું જોઈએ, આમ બધું આમ ભડકો થવો જોઈએ સાહેબ. હા, પણ ચાઇનીઝ દર્પણ એવું છે, આવું છે નહીં, પણ આ તો હું તમને બધું કહું છું. બધું જ બરાબર હોય સાહેબ. જ્ઞાનદાસ બાપુ, એ દર્પણ બીજાના હાથમાં હોય તો શું કરું? તમે ઘણું કહો, પણ ઓલો આમ હટાવી દે, ઓલો મુનિ મોહ મન હાથ પર આવે. નારદજીનું મન બીજાના હાથમાં જતું રહ્યું. તુલસીદાસજી, આપણું મનનું દર્પણ કોઈક બીજાના હાથમાં હોય છે ત્યારે આપણે સ્વરૂપ બોધ ચૂકી જઈએ છીએ. આપણા મનમાં આપણું નિજ દર્શન આપણા હાથમાં હોવું જોઈએ, અથવા તો આપણા ગુરુના હાથમાં હોવું જોઈએ. બીજાના હાથમાં આપણા દર્પણ. પહેલાના સમયમાં સાહેબ શું થતું કે આ નાઈ આપણે વાળ દાઢી કરે તો પહેલાં તો આવા કાંઈ દુકાનો નહોતી. ગામડામાં તે ઓલું વર્ષનું અનાજ આપે અને એને ઘરે આવીને સુતાર એનું બધું કરી દે. સુતારની કોડમાં નાઈ છે એ સેવિંગ કરાવે. એટલે એ પછી છે ને નાઈ આમ દાઢી કરે અને અસ્ત્રો ચલાવે, પછી વચ્ચે વચ્ચે દર્પણ આપણને દેખાડે.
કે બરાબર છે બરાબર છે. એમાં બીજાના હાથનું દર્પણ એ પાછું બીજું ઘસતો હોય, બીજું પાછું હરખું કરતો હોય, એમ કરવામાં રહે ત્યાં એ આપણને બીજું દેખાડે છે, એ ક્યાંક હલી જાય અને પાછું આપણે દેખાતું પેલું થઈ. એમ આપણા મનનું દર્પણ બીજાના હાથમાં, કામના હાથમાં આપણું મન પડી ગયું, ક્રોધના હાથમાં મન પડ્યું, લોભના હાથમાં મન પડ્યું. અને આ તો એવા છે કે આપણને કેમ ચૂકાવી દેવું. નટકા હે સુન નાયિકા તાલ મેં ભંગ મત પાડ. બીજાના હાથમાં આપણું. તુલસીદાસજી આ બધું જ લખ્યું, આમાંથી જ આવે છે બધું. પ્રસ્તુતિ મારી હોય, શબ્દો મારા હોય, એ બધું ખાલી ગુરુ કૃપા હોય. એ મારું નથી, ગુરુ કૃપા છે. પ્રસ્તુતિ મારી ક્યાંની છે? આ તો એક મૌન બુદ્ધ પુરુષનું વરદાન છે સાહેબ. જે એક શબ્દ ન બોલ્યા એને મને બોલતો કરી દીધો. એક શબ્દ ન બોલ્યા કોઈ. બાપુ મંદિરનો ખૂણો, એની બેઠક અને એનો બેરખો. કહીએ ત્યારે જમવા આવે, ચાનું પૂછીએ ત્યારે હા ના કવિ જે કરે. આ બધું એનું છે. એનું મારે આપને વિનંતી કરવી, કોઈ ગુરુના આશ્રિત હોય ને તો એના ઉપકારોને કોઈ દી ભૂલતા નહીં. અનંત ઉપકારો છે. અનંત એટલે અનંત એ શબ્દ ટૂંકો છે. જેના ચરણમાં બેસવાનું મળે તો સમજી લેજો 68 તીર્થની પાસે બેઠા છે. એક તીર્થ નહીં, 68 તીર્થ. 68 તીર્થ મારા ગુરુજીને ચરણે અને ગંગા યમુના રેવા. ગુરુજીને ચરણે 68 તીર્થ મારા ગંગા યમુના રેવા. ગંગા યમુના રેવા. આનંદ મંગલ કરુણારતી હરિ ગુરુ સંતની સેવા. એ જેને આંગણ તુલસીનો પ્યારો, જેને આંગણ તુલસીનો પ્યારો અને શાલિગ્રામની સેવા. શાલિગ્રામની સેવા. આનંદ મંગલે કરુણારતી હરિ ગુરુ સંતની સેવા. કહે ઓળખો ધારે, કહે ઓળખો ગાને હરિના જન હરિદેવા. હરિના જન હરિદેવા. આનંદ મંગળ કરુણારતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગળ કરુણારતી. અનંત ઉપકારો હોય છે બુદ્ધ પુરુષના આપણા ઉપર. એને ભજન જે ડિપોઝિટ કરીને આપણા માટે મૂકી દીધું છે સાહેબ, એના વ્યાજમાંથી જીવીએ છીએ સાહેબ. પણ એક વસ્તુ એમાં ઉમેરો થાય ને તો કોઈ છે પણ એ એફડી તોડતા નહીં મળે. એ જે ભરોસા એને તોડવી. એવા અનંત ઉપકારો ગુરુના હોય છે. એની પાસે એક જ એના અનંત ઉપકારોની સામે એક જ વસ્તુ આપણે કરી શકીએ. બંદવ તવ પદ બાર હિ બારા. તારા ચરણમાં વારંવાર હું પગે લાગુ છું બાપ, બીજું કાંઈ થઈ શકે એમ નહીં. તારા ચરણમાં માથું મૂકીએ, આ સિવાય મારી કોઈ ઓકાત નથી. આપણું મન બીજાના હાથમાં ન હોવું જોઈએ. વિકારોના હાથમાં આપણું મન ન ચડી જાય. તો મનરૂપી દર્પણનો સ્વરૂપ બોધ આપણને નથી મળતો. એના આવા કારણો.
કાં તો એને કાંઈ લાગી છે, કાં તો રજ લાગી ગઈ છે, કાં તો ઉલટું છે, કાં તો એ દર્પણની પાછળની કલાઈ બગડી ગઈ છે ઉપરથી. મને હવે ખબર નથી, હવે તો બધા દર્પણો કેટલી જાતના આવી ગયા. નહીંતર તો પહેલાં ગામડામાં દર્પણો તો એની પાછળ ઓલું સિંદૂર હોય એવું હોય એટલે પછી આપણો ચહેરો દેખાય, પણ એ ઘસાઈ જાય પછી આપણને બરાબર ન દેખાય. આપણી પાછળ કોનું પીઠબળ છે, કોણે આપણને રંગ્યા છે, એ રંગ થોડો ઉડવા માંડે તે દી પાછો આત્મબોધ મટી જાય, એ મન ફીકો ન પડે. એટલે કહે કે લાલ ના રંગાવું મેં હરી ના રંગાવું, अपने ही रंग में रंग दे चुनरिया श्याम प्रिया मोरी. કબીર સાહેબે કેવી ચાદર વણી હશે સાહેબ, એનો રંગ ફીકો ન પડ્યો સાહેબ, કેવી વણી હશે, કેવા તાણા વાણા નાખ્યા છે, કેવા કરે. મને બહુ ગમે બાપુ, એ તો કવિ જ્યો ક્યું ત્યું ધરી દીને લે, તે જેવો આપ્યો હતો ને એવો, આમ પેટી પેક તને જીવન, આમાં ક્યાંય દાગ નથી, આમાં ક્યાંય એક ગાંઠ પડી નથી, આમાં ક્યાંય કોઈ કાણું પડ્યું નથી, એકેય ધાગો સડ્યો નથી સાહેબ. એવી વણી જીવનની ચાદર, અને જેમ હતી એમ જ તને અર્પણ કરી. સ્વરૂપ બોધ ન થાય એના ઘણા કારણો તલગાજરડાને સમજાયા. અને આ ગઈકાલની એક જિજ્ઞાસા હતી કે બાપુ દર્પણ વિશે કહો છો, તો એ દર્પણમાં અમને આ બધું દેખાય, અંદરનો વિશ્વાસ દેખાય, ઉપરનો દેખાય, શિખરનો દેખાય, આકાશનો દેખાય, અને અમારા હાથમાં જે હોય એ બધું અમને જેમ છે એમ દેખાય, તો શું કરવું? એના માટેની થોડીક વાતો તમારા પાસે કરી છે. આ વિચાર તમારા સુધી પહોંચે તો એના ઉપર વિચાર કરજો, બાકી તો હરી ઈચ્છા. તો બાપ આજે રામ જન્મ સુધી પહોંચવાનું છે, એટલા માટે હવે મને રોકવું, મને રોકવો પડે સાહેબ, બાપુ રોકવો પડે સાહેબ, એવું થાય. હજી તો કહું કે કથા શરૂ હવે કીર્તન કરાવી, ત્યાં તો ઘણા કીર્તનની રાહ જ જોતા હોય કે ક્યારે નીકળી જાય. નીકળો બેન, કઈ વાંધો બાપા. જય સિયારામ મારી માં, જય સિયારામ, જય સિયારામ. નથી ફિલ્મમાં ઇન્ટરવલ આવે ત્યાં તો ઘણા બહાર પહોંચી ગયા ખારી સિંગ ખાતા હોય સાહેબ. હજી તો અહીંયા આવે ત્યાં તો ઘણા નીકળી જ જાય. હું તો વિનોદ કરું છું બાપા, જરૂર જેને જવું પડે ચોક્કસ જાજો, પણ આજુબાજુવાળાનો વિક્ષેપ ન થાય. મને વિક્ષેપ થાય તો એની કોઈ ચિંતા નહીં, પણ તમારી આજુબાજુમાં કોઈને વિક્ષેપ ન થાય એનું ધ્યાન રાખવું. અમે તો વિક્ષેપમાં જ જીવીએ છીએ. લંકાની સિચરની કરની અને મનમાં ઉતાર કરે રામ સુમિરન હૃદય હર્ષ કવિ સજ્જન લંકા નિશિચર નિકર નિવાસા અને સુનહુ પવન સુત रहनी हमारी जिमी जिमी दसनी जीभ बिचारी लंकानी सिजर यहाँ कहाँ सज्जन તો બાપ 2 મિનિટ ભગવાન નામનું કીર્તન કરીએ અને પછી રામ જન્મની કથા તરફ આજે આપણે પહોંચી જઈશું, પણ કોશિશ કરીએ. તો બાપ 2-5 મિનિટ આપ જ્યાં બેઠા, જેને જવું એ ચોક્કસ જાય,
જરાય પ્રતિબંધ નથી, પણ વિક્ષેપ કર્યા વગર. બાકી બધા બેઠા બેઠા કીર્તન કરે 2-5 મિનિટ. હરિબોલ. એક તાળી. અમારે કથા જગતના પૂર્વસૂરી આપણે ભગવાનજી બાપા, અમરદાસ બાપુ, મણિરામ બાપુ, જસદણ મોહનદાસ બાપુ, આ બધા જે અમારા પૂર્વસૂરીઓ હતા કથા જગતના, એ એક દાખલો આપતા. આપણે ગામડામાં છીએ એટલે સમજાઈ જશે. ગામડામાં આપણે નાના હતા ત્યારે, આપ બેસો ને વડીલ, આપ બેસો બેસો વડીલ, વડીલને કહી દો બેસો બેસો. શું હતું? વડીલો બધું એવું કહેતા. એટલે ગામડામાં આપણે હોય ને ત્યારે છોકરાઓ, આ તમારો અનુભવ હોય ને, તો બાળક હોય આપણે નાનો હોય ત્યારે મા હોય કે બેન હોય કે જે ઘરની મોટું હોય એ આપણને ખોળામાં બેસાડે અને આપણા માથામાં ટોલા પીડ્યા હોય એને આમ વીને કાઢે, આમ કાઢે. પણ હવે ટોલો તો ટોલો કહેવાય, એમ કાઢીને જો આમ ફેંકી દીધો તો પાછો ચડે. હે ને? મારો તો અનુભવ છે, બધાનો. એમાં આપણે લીખ હોય કે જૂ હોય કે એવું કંઈક, જે એને આપણે ટોલા કહેતા. અમારી બાજુ તો કચ્છમાં ટોલા જ કે, એટલે કચ્છમાં ટોલા છે. ટોલા તો બધે છે સાહેબ. ટોલાની ટોલ નાકા તો હોય જ છે બધી જ જગ્યાએ, જ્યાં જવું ત્યાં ટોલ નાકાઓ પડ્યા છે સાહેબ. એટલે બધી સાર્વભૌમ છે આ બધું, બધી જ. મોરારી બાપુ આવી રીતે કથાઓ હોતી હશે કંઈક, પણ આનંદ. નરસિંહ મહેતાને જ્યારે મન થાય ત્યારે ખૂણામાં કરતાલો ગાડે. માણિક મહેતી કહે પણ અત્યારે ક્યાં રાસ કરવા, કે મૂડ આવ્યો છે, શું કરું દેવી, કોઈ નહીં તો મારો આ ગિરિરાજ ગોવર્ધન વાળો તો મારી સાથે સાથે. આ તો આનંદની વાત છે સાહેબ. બેસ જા ભાવેશ, બેસ જા. અચ્છા બહાર જવું છે? ના બેટા જવું જ જા. હા હા ના ના જાણ બેટા, કિરીટના હાથ હતા. અચ્છા ઠીક. હેરાફેરી કરી અમે, ખુરશી એના દીધી, ધ્યાન નીચે બેસાડી દીધું. પડી તો એમ જ ને ભાઈ, આનું નામ કહેવાય. ઓલો ક્યારનો હેઠો બેઠો તો ઓલો ખુરશી ઉપર બેઠો હતો, ત્યાં આને આમ કરી દીધું તું હવે ઉપર. આનું નામ પરમાત્માની માયા. ક્યારેક કોને ખુરશી આપી દે ને ક્યારેક ખુરશી ઉપરથી નીચે ઉતારી મૂકે, કાંઈ કહેવાય નહીં. આનું નામ માયા તરીકે. વૈરાગના પંથને વિઘન આડા હવે ઘણા. આનંદ આવે. શું કહેતો હતો? હા, આ તો પછી શું કરે, માથામાં ટોલા લીખું ગોતે, પછી એને જો ફેંકી દે. આપણે ત્યાં ગામડામાં ખાટલા હોય ને એમાં માકડ પડે, અને તમે માકડના ખાટલાને ખંખેરો પછાડો તો નીકળી જાય, પણ પાછા ચડી જાય. એટલે પછી ગરમ પાણી રેડતા આપણે, આડો ખાટલો કરીને એને એનામાં ગરમ પાણી, કાં તો કેરોસીન નાખે. તો પછી આ બીજું બધું તો પછી આવ્યું. મારવાની વસ્તુ બહુ મોડી આવી. પહેલાં તો જીવાડવાની વાતો જ હતી સાહેબ, કે આપણું કામ થાય અને એ જીવતો રહી જાય, આવી જ વ્યવસ્થા હતી. પણ પછી મારી નાખવાની વાત તો હવે આવી. એટલે એ જો ટોલાને એમ ફેંકી દે તો એને તો એનું ઘરાનું યાદ આવે ને. જ્યાં રહેતા હોય, ગમે આખી દુનિયામાં ફરું તો મને તલગાજરડું યાદ આવે ને, કે મારે ત્યાં પછી ફરી જવાનું. આપણે હું ને પોતાનું ઘરાનું હોય, જ્યાંથી આવ્યા ત્યાં જવાનું. બરાબર? એટલે ટોલાને તમે મૂકી દો તો એ પાછો ચડે. માં તો આમ ગોતતી જ હોય, ટોલો ફેંકી દીધો તો એ પાછો ચડે. એટલે આપણી માવડીઓ એટલી કર્મ કૌશલ્ય રાખતી હતી કે છોકરાના માથા ઉપરથી ટોલો પકડે અને પોતાના ડાબા હાથમાં નખ ઉપર ટોલાને મૂકે અને જમણોમાં કામ કરી એને ટપ દઈ તોડી નાખે. આજની ઘડી નિર્વાણ આપી દે ટોલાને, મોક્ષ નિર્વાણ પેદા આપી. નહીંતર પાછો એમ કીર્તનમાં તાળી એટલા માટે પાડવાની કે મોઢેથી કીર્તન કરીએ એટલે પાપ તો નીકળી જાય છે, પણ એ પાછું ક્યારે ટોલાની જેમ ચડી જાય એટલા માટે તાળી મારી, મોઢામાંથી નીકળ્યું આમ મારી અને પાપને બાળી નાખો માટે. प्यारे मुकुंद माधव गोविंद
प्यारे मुकुंद माधव प्यारे मुकुंद माधव गोविंद वो हरि बोल 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 प्यारे मुकुंद माधव हरि हरि बोल प्यारे हरि बोल प्यारे मुकुंद माधव हरि हरि बोल प्यारे मुकुंद माधव बोल प्यारे मुकुंद माधव गोविंद बोल प्यारे मुकुंद माधव गोविंद बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल 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 हरि गाइए भाव से बोल हरि बोल हरि बोल प्यारे मुकुंद माधव प्यारे मुकुंद माधव गोविंद बोल प्यारे मुकुंद माधव गोविंद बोल प्यारे मुकुंद माधव गोविंद बोल प्यारे मुकुंद माधव हरि हरि बोल प्यारे मुकुंद माधव गोविंद बोल हरि 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 बोल प्यारे मुकुंद माधव गोविंद हरि बोल प्यारे मुकुंद माधव गोविंद बोल प्यारे मुकुंद माधव गोविंद बोल प्यारे मुकुंद माधव गोविंद बोल हरि 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 बोल राधे 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 बोल प्यारे मुकुंद